Riddhi, I know many things about you, but first of all, I really want you to introduce yourself. કે કેવી રીતે રિદ્ધિ પારેખ એસોસિએટ છે ટ્રાન્સગ્લોબ મેલબર્નની સાથે, અને ટ્રાન્સગ્લોબ ની જર્ની અત્યાર સુધીની શું રહી છે? So basically, Aditi, Mari journey as a, in this industry started as an international student. मैं मारू education અહીંયા Australia थी back in 2008 Macquarie University थी complete करी, and that is why as a student I have understood the whole ecosystem કે જે સ્ટુડન્ટની ડ્રીમ હોય at the age of 18 અને 19 કે મારે અબ્રોડ ભણવા જવું છે, ત્યારથી લઈ અને એમને બેઝિકલી અલ્ટિમેટ એ અહીંયા શું કરે છે એ આખી જર્ની I have experienced it myself, which really interested me to go into basic guiding the students. Considering I basically head of operation, I'm the head of operations for Transglobe Melbourne. Transglobe 27 Transglobe Education એ basically અમારી head office રાજકોટમાં છે. અમે 27 વર્ષ જૂની કંપની છે, and the founder is Mr. Vijayભાઈ Mehta. The director of Transglobe Melbourne is Mr. Ravin Parekh, and I head the operations. અને મેં આ ઇન્ડસ્ટ્રીમાં 13 વર્ષ કાઢ્યા છે. ઇન્ડિયામાં ટોટલ 8 વર્ષ સ્ટુડન્ટ્સ ને હેલ્પ કર્યું છે ડિફરન્ટ કન્ટ્રીઝમાં જવા માટે, અને it has been a pretty good journey till now, and I think that's why we are on this page to understand and solve the queries of the students today. રાજકોટનું શબ્દ આમ નામ સાંભળીને જેટલા પણ રાજકોટના ફોલોઅર્સ છે ને, they will be like, અરે વાહ, તો આપણે રાજકોટની છે, મજા આવી ગઈ હશે એ લોકોને. અને રિતિક, because you have so much experience in this line, I think I'm super happy now કે I'm talking to you about at least કેવું છે કે દરેક ચેટ વખતે I just want to make sure કે જો હું જર્મની એક્સપર્ટ સાથે વાત કરું છું તો જર્મનીના જેટલા ક્વેશ્ચન્સ છે ને એ સોલ્વ થાય. આજે ઓસ્ટ્રેલિયાનો વારો છે ભાઈ, તો આપણે આ આખું ઇનિશિયેટિવ પહેલા ઓસ્ટ્રેલિયાથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ, અને બહુ બધા ક્વેશ્ચન્સ ફ્રેમ કર્યા છે જેની અંદર મોટાભાગના લોકોને જવાબ મળી જાય. Of them, Aditi, anything for the students and anything for the parents. જે actually આપણા ગુજરાતના અને ગુજરાતી કલ્ચર પ્રમાણે it is very important for a parent to know કે અમે અમારા છોકરાને ક્યાંય અબ્રોડ મોકલી રહ્યા છીએ, તો ક્યાંથી લઈને બેઝિકલી શેના માટે મોકલી રહ્યા છીએ, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે, સો એટલે આ જ એક પોઈન્ટ છે જેના લીધે મારે એવા એક્સપર્ટ જોતા હતા જેને ગુજરાતી પેરેન્ટ્સની મેન્ટાલિટી, ગુજરાતી કલ્ચર ખબર હોય અને ગુજરાતીઓની નીડ ખબર હોય. એબ્સોલ્યુટલી ખાલી ભણવા જવાનું એવું નથી હોતું. આજે કોઈ મુંબઈની એજન્સી મને એમ કે ને કે ચલો ને અમે પણ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશનમાં એક્સપર્ટ છીએ ને અમે બેસ્ટ છીએ, ચલો વી વિલ ડુ ધ સેશન, પણ ભાઈ ગુજરાતીને ખબર હોય કે આપણા છોકરાને એક્ઝેક્ટલી શું જોઈશે, જમવામાં શું જમવાનું ભાવે છે. It is as simple. So before we start, I just wanted to know that currently what is the information for the students who are in India and wants to study in Australia? See, Aditi, this is very good question which you asked right in the start. First of all, Department of Home Affairs has come up with this arrangement. ઘણા બધા students ના questions છે કે તો અમે અત્યારે ભણવાનું કઈ રીતે શરૂ કરી શકીએ. A student wants to study bachelor's in Australia who has just recently completed their 12th. અત્યારે લોકડાઉન સિચ્યુએશનમાં એ લોકો ઓનલાઈન કોર્સ કમેન્સ કરી શકે છે અને એમના 2 સેમિસ્ટર સુધી ઇન્ડિયામાં સ્ટડી કરી શકે છે. એના પછી એકવાર ગેટ્સ ખુલ્યા ને એ લોકો અહીંયા આવશે તો પણ એ લોકો જે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટે એલિજિબલ થશે એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. બીજી વસ્તુ એ લોકોને યસ, અને બીજી વસ્તુ એ કે જે લોકો મોસ્ટલી આપણા બેચલર્સ સ્ટુડન્ટ્સ જેણે બેચલર્સ કમ્પ્લીટ કરેલું છે, they can complete at least 1 semester in India, okay, and then come here, અને એનાથી પણ એમનું કોઈ પોસ્ટ સ્ટડી વર્ક વિઝા અફેક્ટ નહીં થાય. Oh, this is interesting. Yeah, કારણ કે અત્યારની સિચ્યુએશનમાં આ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે before we start other questions. અને અદિતિ, આમાં છે ને મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ નો શું ક્વેશ્ચન્સ હોય છે કે હા અમે ઓનલાઈન સ્ટડી કમેન્સ તો કરી નાખી પણ અમારે ત્યાં આવવા માટે વિઝા તો જોઈશે. જો કદાચ અમારા વિઝા રિજેક્ટ થયા તો શું થયું? તો બેસ્ટ પાર્ટ ઇઝ ધેટ કે majority of Australian universities has come up with a thing કે જો કદાચ 0.1% વિઝા રિજેક્ટ થયા તો યુનિવર્સિટી ફૂલ રિફંડ આપશે. ઘણી બધી યુનિવર્સિટીએ આ વસ્તુ બેઝિકલી ઇન્ટ્રોડ્યુસ કરી છે, which is very secure for the students to understand. This is great because financial conditions અત્યારે ઘણા બધા લોકોની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હોય અને પ્લસ એટલે લોન લે, કેટલી બધી સ્ટ્રેસ
લઈને એ લોકો સ્ટુડન્ટ ને મોકલે એટલે યા you won't believe કે because of current situations merit based પણ બહુ બધી scholarships right from 10% to 30% universities એ introduce કરી છે કે current students ને છે ને એ financial basically help મળે into this covid situation. Great. So how is government supporting international students અથવા તો how the university is also supporting these kind of students? કારણ કે યુનિવર્સિટી અને ગવર્મેન્ટ આ બંને બહુ મેજર ફેક્ટર્સ છે સ્ટુડન્ટ્સ ત્યાં આવે કે નહીં એ જાણવા માટે. એબ્સોલ્યુટલી. સો છે ને આની અંદર હું એક બહુ જ બ્રીફ વાત કહેવા માંગીશ કે ગવર્મેન્ટ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ ઇઝ રિયલી એક્સ્ટ્રીમલી ગુડ નોટ બીકોઝ વી આર પ્રમોટિંગ ઓસ્ટ્રેલિયન એડ્યુકેશન બટ આઈ એમ ફિઝિકલી હિયર elaborate and make people understand. First of all, બધા સ્ટુડન્ટ્સ ના શું ક્વેશ્ચન્સ હોય છે કે મેમ COVID-19 છે તો અમારા જોબ્સ ની સિક્યોરિટી શું, જે પણ પાર્ટ ટાઈમ છે કે વોટેવર છે. મારી અંદર એકચ્યુઅલી એક ક્વેશ્ચન હતો કે જોબ સિનારિયો કેવો છે, મિનિમમ પે કેટલું છે. તો યા ધીસ ઇઝ ટ્રુ. તો ગવર્મેન્ટે બેઝિકલી બહુ બધા ગ્રાન્ટ્સ કાઢ્યા છે. એમાંથી એક ગ્રાન્ટ છે જોબ કીપર ગ્રાન્ટ. જોબ કીપર જે એમ્પ્લોયર્સ ને આપે છે, જેની અંદર એમ્પ્લોયીને રાખવા માટે એ અમુક ડોલર્સ ગવર્મેન્ટ એમ્પ્લોયરને આપે છે સો દેટ એ લોકો પોતાના એમ્પ્લોઈઝને જોબ પર મેન્ટેન રાખી શકે. સો ધીસ ઇઝ અ વેરી બિગ પોઈન્ટ અને આ કોઈ નાની અમાઉન્ટ નથી. ધીસ વેરીઝ એનીવેર બિટવીન $1,000 to $3,000 a month. અચ્છા, સ્ટુડન્ટ ને એક રીતે તો ફાઇનાન્શિયલ સિક્યોરિટી પણ રહે when they are planning to make the future or think about the future. ઓલરેડી કરન્ટલી અહીંયા છે એ લોકો જે એમના રિલેટિવ્સ ઓવરસીઝ છે એ લોકો માટે પણ આ બહુ જ મોટી વસ્તુ છે. બીજી વસ્તુ એ કે ફોર ગવર્મેન્ટ હેઝ ટોલ્ડ ધ લેન્ડલોર્ડ, જે લોકો સ્ટુડન્ટ્સ બધા રેન્ટલ પ્રોપર્ટીઝમાં રહે અને મેજોરિટી ઓફ ધ પીપલ ફોર દેટ ઇવન પરમનન્ટ રેસિડેન્સ જ્યાં સુધી પોતાનું ઘર ના થાય અહીંયા રેન્ટલ પ્રોપર્ટીઝમાં રહે વિચ ઇઝ વેરી કોમન. અહીંયા બી કેટલું કોમન છે. મારું તો અદિતિ પરીખે આવાજ એપિસોડ 2 આખો રેન્ટ ઉપર છે. મારો પહેલો એપિસોડ સ્ટુડન્ટ્સ ઉપર હતો, સેકન્ડ એપિસોડ રેન્ટ ઉપર છે. Exactly. So એના માટે they have told the landlords to give subsidy in the rent, that is the second thing. Banks લોકોએ બહુ બધા payments deferments આપ્યા છે, જે રીતે અત્યારે આપણી ગવર્મેન્ટ પણ આપી રહી છે એ જ રીતે અહીંની પણ ગવર્મેન્ટ આપી રહી છે for students who are having small credit cards. બીજી વસ્તુ એ કે સૌથી મેજર ઇમ્પોર્ટન્ટ સ્ટુડન્ટ છે ને એમના સ્ટડીઝ પછી 2 વર્ષની સ્ટડી પછી જે 2 વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા પર જેટલા સ્ટુડન્ટ્સ છે ને, જે રીતે આપણે ઇન્ડિયામાં પીએફ હોય છે એવી રીતે અહીંયા જે પણ માણસ જોબ કરે ને એનું પેમેન્ટ 2 વસ્તુમાં જાય. એક છે ટેક્સ રિટર્ન, બીજું છે સુપર. તો જે લોકોએ 1 year થી વધારે અહીંયા છે એ લોકો સુપર વિડ્રો કરવાની પરમિશન આપે છે, જે નોર્મલી ત્યારે જ થાય જ્યારે સ્ટુડન્ટ ઈધર અહીંયા પરમનન્ટ રેસિડેન્ટ થઈને રિટાયર થઈ જાય ને તો કન્ટ્રી ફોર એવર માટે છોડી દે. બટ ફોર દેટ ઓલ્સો દે હેવ ગિવન ધ ગ્રાન્ટ રાઇટ નાઉ. દેટ ઇઝ વોટ ગવર્મેન્ટ is basically doing to support international students અને આમાં કોઈ જ બટન ઇફ નથી. એટલે હું એ જ કહેતી હતી કે આમ તો અમારે પણ 20 લાખ કરોડનું પેકેજ આવ્યું હતું ગવર્મેન્ટ તરફથી. એવું તો નથી. પણ અદિતિ, population of Australia is less than Gujarat. Okay, and that means કે જે opportunities છે બહુ છે અને એટલે અહીંની ગવર્મેન્ટ એ વસ્તુ સપોર્ટ કરી શકે માટે. એબ્સોલ્યુટલી. તમે છે ને અદિતિ એક વસ્તુ વાત કરી હતી અબાઉટ યુનિવર્સિટીઝ કઈ રીતે સપોર્ટ કરે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યુનિવર્સિટી જે એક્ઝિસ્ટિંગ સ્ટુડન્ટ્સ છે એને રેડ્યુસ સબ્જેક્ટ લોડ આપે છે. ઇવન જે ઇન્ડિયામાં સ્ટુડન્ટ્સ છે જે અહીંયા આવવા માંગે છે, નોર્મલી કોઈ પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ દે હેવ ટુ સ્ટડી 4 સબ્જેક્ટ્સ મિનિમમ. તો they are giving a reduced study load so that કે અહીંયા છે ને પર સબ્જેક્ટ નું પેમેન્ટ હોય છે. સેમિસ્ટર ફી છે ને એ પર સબ્જેક્ટ માં ડિવાઈડ થાય છે. સો that is what they are giving. Second thing what they are giving payment plans કે ઇન્સ્ટોલમેન્ટ્સ માં અહીંના સ્ટુડન્ટ્સ બેઝિકલી પેમેન્ટ કરી શકે કે they don't have to basically get out of their course, કારણ કે અહીંના સ્ટુડન્ટ્સ માટે તો કોઈ છે જ નહીં ને ઓપ્શન. I know. Right. તો અને ત્રીજી વસ્તુ એ કે સૌથી ઇમ્પોર્ટન્ટ બહુ બધી યુનિવર્સિટીઝે ગ્રાન્ટ્સ કાઢ્યા છે. $500 to $1,000 અહીંના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને એ લોકો આપી રહ્યા છે ઓન ડિફરન્ટ કન્ડિશન્સ બટ દેટ ઇઝ વોટ અદિતિ they are really government and universities are genuinely making all their level best to support the international students over here. અને તમે અહીંના પણ કોઈની સાથે આ પોઈન્ટમાં છે ને મારે મિક્સ રિવ્યુઝ પણ હતા. આ ક્વેશ્ચન પૂછવાનો મેઇન કારણ જ આ, કારણ કે મારા ફેમિલીમાંથી બી અમુક લોકો કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં છે. તો મારી ફેમિલીમાં એવું કે છે મારા કઝિન્સ કે ના અહીંયા તો ગવર્મેન્ટ સખત સપોર્ટ કરે છે. somebody commented, I mean DM me કે યાર ના ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનો સપોર્ટ નથી. એટલે આઈ થોટ કે expert is the one who can give the opinion કે ભાઈ ના યુનિવર્સિટી is also supporting. Out of the 43 universities in Australia, 40 are government funded. Wow.
અને હાર્ડલી 3 કે 4 પ્રાઇવેટ છે, એટલે દે આર બાઉન્ડ ટુ સપોર્ટ. ઇન્ટરેસ્ટિંગ. સો કમિંગ બેક ટુ અધર ક્વેશ્ચન, બહુ જ લિસ્ટ છે મારી પાસે 15-20 સવાલોનો. આ એક ફેક્ટર મને ખબર પડી જેને કદાચ સાંભળીને પેરેન્ટ્સને એમ લાગશે કે ચલો 43 માંથી 40 માં તો કમ્પલસરી એ લોકોએ હેલ્પ કરવાની જ છે, એટલે એક બર્ડન ઓછું થઈ ગયું. બટ અધર કયા એ ફેક્ટર્સ છે જે જોઈને પેરેન્ટ્સ નક્કી કરે કે મારે મારા છોકરા કે છોકરીને ઓસ્ટ્રેલિયા ભણવા મોકલવા છે, અને એ બધા જ જે ફેક્ટર્સ છે એ કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ કેવી રીતે અલગ છે ઓસ્ટ્રેલિયા માટે? અદિતિ, ધ ફેક્ટોરિયલ્સ વિચ અફેક્ટ્સ, પહેલી વસ્તુ તો કોઈ પણ પેરેન્ટ વિચારે કે કયા કન્ટ્રીમાં અમારા રિલેટિવ્સ છે, અમારે ત્યાં અમારા છોકરા મોકલવું. બરાબર છે, રાઈટ? જે કે જો મારા જેવા હોય ને એવાના મા બાપ એમ વિચારે કે કયું એક એવી કન્ટ્રી મારે જોઈએ છે જ્યાં કોઈ એક રિલેટિવ ના હોય, તો આને ખબર પડશે. એબ્સોલ્યુટલી, બહુ જ સહી પકડે, હિન્દીમાં આપણે કહીએ તો, યુ નો, રાઈટ? તો પણ કારણ કે સ્ટુડન્ટ્સ અહીંયા આવ્યા પછી અમુક ટાઈમ પછી ઇન્ડિપેન્ડન્ટ જ થવામાં બિલીવ કરે છે, કારણ કે એ લોકો રૂલ્સ એન્ડ રિસ્ટ્રિક્શન્સમાં ઓલરેડી ઇન્ડિયામાં એટલા રહ્યા છે કે અહીંયા એમને થોડું છે ને ઘૂંઘરાટ થાય કે ના, હવે અમારે એક ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જોઈએ છે. બટ રિલેટિવ્સ, અર્નિંગ કેપેસિટી, સેટલમેન્ટ ઓપ્શન, પછી આવે કે ભાઈ પ્રોફાઇલ મેચ કરે છે કે નહીં, એક્સપેન્સ કરે છે કે નહીં, ટાઈમ બજેટ શું છે, અને વિઝા પ્રોબેબિલિટી શું છે, રાઈટ? I will be very simplify on the option. તમે જ્યારે પૂછશો કે why definitely, you know, basically students should prefer Australia as a destination, right? હવે છે ને આદિત્ય, આમાં કેવું છે કે જેટલા આપણા સ્ટુડન્ટ્સ બેચલર જે પાસ આઉટ કરેલા છે ત્યાં, બરાબર છે, એ હજી પણ they are still not those, you know, જે લોકો હજી જોબ્સ ને હજી એમાં આવ્યા જ નથી. અહીંયા તો 16 ને 17 વર્ષની ઉંમરથી જોબ્સ કરવા માંડે છે, સો ઇન્ડિપેન્ડન્સી બહુ જ વધારે છે. ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ થિંગ, એઝ આઈ ટોલ્ડ યુ અદિતિ, કે ભાઈ પોપ્યુલેશન ગુજરાતથી પણ ઓછું છે. લેટ મી જસ્ટ પોઈન્ટ આઉટ ધેટ અગેન. બરાબર, રાઈટ? અને બીજી વસ્તુ એ કે અહીંયા ડિરેક્ટલી સ્ટુડન્ટ્સને બેચલર્સ અને માસ્ટર્સમાં એડમિશન મળે છે, ઓકે, રાઈટ? જે આ બીજી બધી કન્ટ્રીઝ લાઈક કેનેડા છે કે ન્યુઝીલેન્ડ છે, એ બધામાં છે ને ડિપ્લોમા પ્રોગ્રામ્સ છે, યુ નો. તો ડિપ્લોમાની ઇન્ડિયામાં કોઈ ખાસ વેલ્યુ નથી. એકલા ડિપ્લોમામાં પાછો કદાચ કોઈ માણસ આવે તો શું વેલ્યુ છે? એઝ સચ કશું નહીં. તમને તો ખબર જ ડેફિનેટલી, રાઈટ? ખાસ ખબર છે, થેન્ક ગોડ કે હું આરજે બની ગઈ હતી એ વખતે, નહીં તો મારે તો માસ્ટર્સ બી કરવું પડ્યું હોત. ત્રીજી વસ્તુ એ કે when it comes to you know, weather is very moderate. જે લોકો ગુજરાતમાં રહેલા છે ને, બરાબર, એમને હવે કેનેડા જેવી કે યુકે જેવી કે યુએસ જેવી એક્સ્ટ્રીમ ઠંડી પોસાશે નહીં. કેનેડા તો ખાસ, બરાબર છે, જતું જ નથી, સ્નો પડતો નથી, which is very good, you know, for the students to basically settle over here, you know. બીજી વસ્તુ એ છે કે it's a very safe country. The crime ratio is very low. બધા જ છે ને પેરેન્ટ્સ પોતાની છોકરીઓને મોકલતા પહેલા 500 વાર વિચારે. એના પહેલા એવું કરે કે હું એમના સગાઈને લગ્ન કરી અને પછી મોકલું. બટ આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ ધ પેરેન્ટ્સ કે ઓસ્ટ્રેલિયા ઇઝ વેરી સેફ. રાતના 9 વાગે પણ અહીંયા ટ્રેન અને ટ્રેમ્સમાં લોકો જોબ્સ કરીને જતા હોય છે, રાઈટ? એન્ડ ઇટ ઇઝ વેરી ગુડ. હવે જો ફોર એક્ઝામ્પલ તમે એવા એરિયામાં જાઓ છો, રાઈટ, જેની અંદર ના બબાલિયો એરિયા, બેઝિકલી બબાલિયો એરિયા કહેવાય. કરેક્ટ, રાઈટ? તો પછી the things are meant to happen, you know, Aditi. I can relate with this, કારણ કે હું બી જ્યારે બ્રુકલિન જાઉં ને તો મારો ભાઈ ચિંતા કરે, બાકી ન્યુયોર્કમાં એમને સ્ટ્રીટ પર ફરો ચાલે. Absolutely, you know, so one should understand the safety by their own self, પણ ઓવરઓલ વાંધો નથી હોતો. બીજી વસ્તુ એ કે ઓસ્ટ્રેલિયાની અંદર યુ નો જે યુનિવર્સિટીઝ છે એના બધા કોર્सेस એક્રેડિએટેડ હોય છે, રાઈટ? બેન્ડ રિક્વાયરમેન્ટ ઇઝ 6 and 6.5, રાઈટ? 6 માં પણ એક્સેપ્ટ કરે છે, 6.5 માં પણ એક્સેપ્ટ કરે છે, which is great, okay? When it comes to Australian education. Also કે અહીંયા ઇન્ડિયાની અંદર 3 વર્ષનું બેચલર્સ જેણે પણ કરેલું હોય એને માસ્ટર્સમાં ત્યાં ડાયરેક્ટલી એડમિશન મળે છે. હવે તમે યુએસ પકડી લો કે કેનેડા પકડી લો, 4 વર્ષનું બેચલર્સ માંગે છે માસ્ટર્સ માટેના એડમિશન માટે. ઓકે, મારા હતા જ આ ક્વેશ્ચન કે લાઈક કેટલા બેન્ડ રિક્વાયર્ડ છે ફોર 12th સ્ટાન્ડર્ડ કરીને જે આવા માંગતા હોય, કે પછી બેચલર પછી કે માસ્ટર પછી કે કોઈને ઓછા બેન્ડ આવ્યા હોય તો શું? પીએચડી રિલેટેડ પણ એક ક્વેશ્ચન હતો કે ઇઝ ધેર અ પીએચડી ઓપ્શન ઇન ઓસ્ટ્રેલિયા? અને જેટલા પણ સ્ટુડન્ટ અહીંયા 3 વર્ષનું બેચલર કમ્પ્લીટ કર્યું છે એ અગર ડિરેક્ટલી ત્યાં માસ્ટર કરવા જવા માંગતા હોય તો જઈ શકે કે નહીં? આ બધા સવાલ ભેગા હતા મારી પાસે. Oh, great. So just
answer you step by step. અહીંયા છે ને, any student after their 11th, they can go into Australia with foundation. ઓકે, જેને 12th માં ઓછા પર્સન્ટેજ છે એ લોકો પણ ડિપ્લોમા પ્લસ બેચલર્સ નો પેકેજ લઈને જઈ શકે. જેને બેચલર્સ કમ્પ્લીટ કરેલું છે એને માસ્ટર્સ બાય કોર્સ વર્ક મળે, જે 2 વર્ષનો પ્રોગ્રામ હોય. પણ જેને માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું હોય અને પીએચડી માં જવું હોય તો ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. ઓકે, દે રિક્વાયર પબ્લિકેશન્સ ઇન ન્યૂઝપેપર્સ. એટલે એનો બેકડોર ઓપ્શન એ છે કે દે શુડ ગો ફોર માસ્ટર્સ બાય રિસર્ચ. માસ્ટર્સ બાય રિસર્ચ નોર્મલી પીએચડી નો એન્ટ્રી જે 2 years હોય છે ને, પીએચડી નોર્મલી 4 વર્ષનું હોય, યુ નો. એન્ટ્રી જે હોય છે 2 years, that is masters by research. તો જેટલા You know. લોકોને એટી કેટી આવી હોય એ લોકો આમાં એમના માટે કોઈ ઓપ્શન છે? એટલા માટે કારણ કે મને જીવનમાં સેકન્ડ યરમાં એટી કેટી આવી હતી, મેં સોલ્વ કરી હતી. હવે તો મારી પાસે કોઈ ઓપ્શન નથી, પણ એટલે બી ફર્ધર સ્ટડીનું. પણ એક છોકરો હતો જેને આવું પૂછ્યું હતું કે મારે એટી કેટી, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ હતો આઈ થિંક એ, એન્ડ હી સેડ કે મારે આવી રીતે લેસ બનાવ્યા હતા, મારા ફ્રેન્ડને એટી કેટી હતી. સો કેન વી થિંક અબાઉટ ધીસ? We can definitely think a student who has got, let's say, pass class, a student who has got lesser percentage, you know, there is a pathway program through which they can go to Australia. A student who has કદાચ જેને let's say 12 થી લઈને 18-19 બેકલોગ્સ છે, પણ એ બેકલોગ્સ આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ. નોર્મલી એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ કે ઇવન ફોર ધેટ યુ નો બીકોમ ના સ્ટુડન્ટ્સ છે જેની 3 વર્ષની ડિગ્રી 4 વર્ષમાં કમ્પ્લીટ કરે છે, અને અમુક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ 4 વર્ષની ડિગ્રી 4.5 વર્ષમાં કમ્પ્લીટ કરે છે. એમના માટે પણ ઓપ્શન છે, બીકોઝ ખબર જ છે કે જે ફોર એક્ઝામ્પલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ હોય તો મેથ્સ અને કેલ્ક્યુલસ જેવા સબ્જેક્ટ્સમાં એમને એટી કેટી આવે જ, યુ નો. એ આપણું કરિક્યુલમ જ થોડું એ ટાઈપનું છે, યુ નો, કે એ વસ્તુ થોડી ક્યારેક થાય તો યુનિવર્સિટીઝ ડુ અન્ડરસ્ટેન્ડ વિથ અ પ્રોપર એક્સપ્લેનેશન, અને એમને એડમિશનમાં વાંધો નથી આવતો. ઓકે, મારો ભાઈ છે ને, એ એણે એમબીબીએસ કર્યું હતું. તો વેન હી કેમ ટુ નો કે હું આવી રીતે તમારી સાથે વાત કરવાની છું, તો હી વોઝ લાઈક મેં એમબીબીએસ તો કરી લીધું છે, સર્જન માટે ત્યાં કેટલી પોસિબિલિટીઝ છે? મેં કહ્યું ઓકે, હું પૂછી લઈશ. મારી સિસ્ટર ઇન લો, શી ઇઝ એન એમબીબીએસ ફ્રોમ ગુજરાત, ફ્રોમ અમદાવાદ, અને એ ઓસ્ટ્રેલિયામાં અહીંના ટોપ હોસ્પિટલ સેન્ટ જોન હોસ્પિટલ ઇન પર્થ શી હેઝ ગોટ ધ જોબ. જેટલા પણ એમબીબીએસ વાળા ઓવરસીઝ સ્ટુડન્ટ્સ છે એ લોકોને ડેફિનેટલી અહીંયા પ્રેક્ટિસ પોસિબલ છે. દે હેવ ટુ ક્લિયર બેઝિકલી મેડિકલ એક્ઝામિનેશન સ્ટેપ 1 જે બેઝિકલી એમસીક્યુઝ હોય, સ્ટેપ 2 જે બેઝિકલી પ્રેક્ટિકલ યુ નો ફેસ ટુ ફેસ ડેમોઝ જે તમારે ક્લિનિકલ ટાઈપ ઓફ લાઈક અ વાઇવા હોય, યુ નો, અને પછી તમારે અહીંયા 1 year એક્સપિરિયન્સ પછી રજિસ્ટ્રેશન માટે તમે ક્રેક કરી શકો. અને આ કોલ પહેલા જ્યારે મેં આ ક્વેરી જોઈ હતી ત્યારે આઈ વોઝ જસ્ટ ડિસ્કસિંગ વિથ હર, યુ નો, એન્ડ આઈ વુડ બી મોર દેન હેપી ટુ કનેક્ટ ઓલ ધોઝ એમબીબીએસ સ્ટુડન્ટ્સ વિથ હર. અ લાઈફ જે ત્યાંના વીએસ માંથી પાસ આઉટ થયેલા, રાઈટ, અહીંયા અત્યારે એઝ અ ડોક્ટર પ્રેક્ટિસ કરે છે, and I could not be a better example than that. So they don't have to do a degree, okay, coming here they can just take up this pathway option. હા, એટલે કારણ કે ઘણા બધા છોકરાઓ અત્યારે એમબીબીએસ કર્યું ને, નાઉ દે આર લાઈક કન્ફ્યુઝ કે ભાઈ હવે અમે ઈએનટી માં જઈએ, સર્જન બનીએ, ગવર્મેન્ટ જોબ કરી લઈએ, ફર્ધર સ્ટડી કરીએ, બહાર અમારો સ્કોપ કેટલો, જર્મનીમાં જઈએ, ઓસ્ટ્રેલિયામાં જઈએ. સો અને આ પ્રકારના પ્રશ્નો મારી આજુબાજુ પણ ચર્ચાતા હોય, બીકોઝ મારા બધા કઝિન્સ હજી યંગ જ છે, અને એ લોકોના પણ આવા સવાલ હોય છે કે ઇઝ ઇટ સેફ ઓર નોટ. બટ થેન્કફુલી કે ચલો હવે હું મારી જે કઝિન છે એને કહી શકું છું કે ઓસ્ટ્રેલિયા ઇઝ સેફ. બાકી જેમ તમે કહ્યું રાઇટલી, માય અંકલ યુઝ ટુ સે લગ્ન કરીને તાર જ્યાં જવું હોય ત્યાં જજે. બટ મેરિડ કપલ્સ જયારે આવી રીતે બહાર જાય તો દે ઓલ્સો હેવ ધીસ ડિપેન્ડન્ટ વિઝા ને એવું બધું. યુએસ ની મને ખબર છે, આઈ ડોન્ટ નો અબાઉટ ઓસ્ટ્રેલિયા. સો ઇઝ ઇટ એડવાઇઝેબલ મેરિડ કપલ્સ ને ત્યાં જવા માટેની પ્રોસેસ કેવી હોય છે, કેવી નહીં? આઈ ડોન્ટ નો. It is definitely advisable, Aditi, when it comes to, let's say, Canada and US, you know, married couples are not, the person cannot accompany as a dependent. In Australia, if a student is going for a master's program and if the student is married, the spouse can accompany in Australia, and the spouse can legally work full time if the applicant, which is the wife or the main applicant, is into commenced studies in masters or higher. So that's what I am trying to say. અને આના પહેલા જે તમારો ક્વેશ્ચન હતો અબાઉટ ધ પે રેટ અને વેજ રેટ જેનાથી આવે છે, કે ઓસ્ટ્રેલિયન લીગલ પે રેટ ઇઝ $19.49 per hour, okay, which is on and above national average than any countries. જે મેજર કન્ટ્રીઝ એ લોકો જવા માંગે છે. તમે ડોલર વેલ્યુને ઇરેડિકેટ પણ કરો, અત્યારે ડોલર વેલ્યુ 52 રૂપીસ ચાલી રહી છે, 51-52 રૂપીસ. ઇફ યુ કેલ્ક્યુલેટ, this is the legal pay, and every student can legally work 40 hours per fortnight.
અને જે જો મેરિડ જાય છે તો ડિપેન્ડન્ટ ફૂલ ટાઈમ કામ કરી શકે છે. સો દેટ ઇઝ અ બિગેસ્ટ એડવાન્ટેજ. કારણ કે આપણા ઇન્ડિયન કલ્ચરમાં તો એવું છે જ નહીં ને કે આફ્ટર દે ગેટ મેરિડ કે ભાઈ એક જણ અહીંયા રહે ને એક જણ ત્યાં રહે, યુ નો. સો લોટ ઓફ માય સ્ટુડન્ટ્સ ડુ ટેલ ધેમ, પેરેન્ટ્સ ઇન લો આવે છે કે ભાઈ અમારા બંનેને છૂટા નથી કરવા, કોઈ બીજો ઓપ્શન હોય તો કહો, છોકરીને ભણવા જવું છે ખરા, બરાબર છે. સો ધીસ ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. આઈ થિંક આ ઇન્ટરવ્યુ હું જરા આઈજીટીવી ઉપર મૂકીશ ને, અને લોકો જરા સાંભળશે તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કારણ કે આઈ સ્ટીલ રિમેમ્બર મારા અમુક ફ્રેન્ડ્સ જયારે મેરેજ કરીને ઓસ્ટ્રેલિયા જવાનું થાય તો એ સુખી સંસાર, અને અમેરિકા જવાનું થાય તો વિચારવું પડે કે આપણે આઈટીમાં હોઈએ તો જ જઈએ, કારણ કે ડિપેન્ડન્ટ વિઝા. પ્લસ સુધાંશુનો પણ મેસેજ હતો કે અત્યારે જે ઇમિગ્રેશનના ધાંધિયા ચાલે છે ને યુએસએમાં, તો એ તો બહુ જબરજસ્ત લફડા છે ટિલ ડિસેમ્બર. ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ, આઈ એમ શ્યોર કે ઓસ્ટ્રેલિયામાં હવે લોકોની ઇન્ક્વાયરી વધી જશે, એવું તમને લાગે છે? ઓસ્ટ્રેલિયામાં છે ને ઓલવેઝ સ્ટુડન્ટ્સ બેઝિકલી જવા માંગતા હતા, પણ છે ને આપણા ગુજરાતમાં અમુક થોડું એવું ક્રાઉડ છે કે જે એવું છે કે ભાઈ અમારે યુએસમાં ટોપ યુનિવર્સિટીઝ આઈ વોન્ટ ટુ સ્ટડી. આઈ વોન્ટ ટુ ટેલ ધેમ દેટ ફર્સ્ટ ઓફ ઓલ વેન યુ આર લુકિંગ ફોર એની કન્ટ્રી, ઓકે, યુ આર નોટ ઓનલી લુકિંગ ફોર ડિગ્રી, યુ આર લુકિંગ ફોર એન ઓવરઓલ લાઇફસ્ટાઇલ, યુ આર લુકિંગ ફોર ધ વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ કોમ્પિટિશન ઇન દેટ કન્ટ્રી એન્ડ વોટ ઇઝ ફ્યુચરમાં કોઈ માને કે ના માને બટ એ સેટલમેન્ટ ઓપ્શન પર આવી જ જાય છે, યુ નો. વેન યુ ટોક about all these factorials, હવે હું બીજી કોઈ countries, I would be wrong if I say કે this country is bad and this country is good. No, everyone has a own circumstance on which કે લોકો country choose કરે છે, you know. But if I talk about ડિફરન્ટ કન્ટ્રીમાં ડિફરન્ટ ડિગ્રીની વધારે વેલ્યુ હોય છે. exactly Yeah. so for example if you are going for UK તો હું કહીશ કે ભાઈ તમે let's say તમે ડિઝાઇનિંગ કે આર્કિટેક્ચરની ડિગ્રીમાં જવા માંગો, you can go to UK. If you're going to Canada, then I would really suggest that student who wants to go for physiotherapist they can go to Canada. કારણ કે કેનેડામાં જે બધા સ્ટુડન્ટ્સ જાય છે એમના માટે US બહુ જ ઈઝી થઈ જાય છે, because a Canadian resident can legally work anywhere in USA and an Australian resident can legally work anywhere in New Zealand and vice versa. So the કહેવાનો મતલબ એ છે કે when as you put it અદિતિ કે ઇમિગ્રેશનની જો વાત કરીએ ને, ઓકે, તો ઓસ્ટ્રેલિયાની અંદર જે પણ સ્ટુડન્ટ આવ્યું છે ને 100માંથી 95% 5%થી પણ ઓછું સ્ટુડન્ટ્સ પાછું ગયું છે, બીકોઝ એ લોકો અહીંયા એમને બહુ જ બધા બીજા વેરાયટી લીગલ ઓપ્શન્સ મળે છે ઇન ટર્મ્સ ઓફ જોબ્સ, ઇન ટર્મ્સ ઓફ એક્સપોઝર, યુ નો, ઇન ટર્મ્સ ઓફ સેલરી પેકેજ અને બહુ જ બધી વસ્તુઓ. મારા એક પણ ફ્રેન્ડ હજી સુધી મેં સાંભળ્યું નથી કે ઓસ્ટ્રેલિયા ગયા હોય પાછા આવ્યા હોય. Absolutely. ટીચિંગ But પેટર્ન ત્યાંની અલગ અને સારી હોવી જોઈએ, આઈ મસ્ટ સે. આઈ થિંક ઓસ્ટ્રેલિયન ટીચિંગ પેટર્ન ઇઝ વે ડિફરન્ટ દેન ધ see, when you just pointed out the Australian education system, you know, Australian education is very much, you know, when people, બધા normally students કે તમારે abroad કેમ જવું છે, તો કે મારે practical experience. What is practical experience? I really want to say. First of all, ઓસ્ટ્રેલિયાની અંદર છે ને યુનિવર્સિટીઝમાં 2 થી 4 દિવસ લેક્ચર હોય છે, ઓકે. એની અંદર પર સેમિસ્ટરમાં 4 સબ્જેક્ટ, 3 to 4 સબ્જેક્ટ્સ લેવા પડે. એની અંદર તમારો ક્લાસ એક દિવસ ટ્યુશન, એક દિવસ ક્લાસ હોય, બીજો ટાઈમ ટ્યુટોરિયલ્સ હોય, બધું જ પોર્ટલ સિસ્ટમ છે. એટલે એવું કઈ સેટ બુક્સ નથી જે આપણે ઇન્ડિયામાં હોય છે કે ભાઈ આપણે ગાઈડ આવી ગઈ, 6 બુક્સ આવી ગઈ અને બસ એને આપણે લર્ન કર્યું અને આપણે પેપરમાં નાખ્યું ને આપણે 80-90% લાયા એટલે આપણે સુપર થઈ ગયા. દેટ ડઝન્ટ વર્ક દેટ વે. અહીંયા મારો હમણાં એક કઝિન આવ્યો હતો અને મને કેમ કે કેવું ચાલે છે, બધું બસ. મેં તારે કેવું? મને કે બસ હમણાં એક્ઝામ પૂરી થઈ. મેં પૂછ્યું એક્ઝામ આપવા ગયો હતો? મને કે ના ઓનલાઈન હતી, ફોર્માલિટીની એક્ઝામ હતી, બુકમાંથી જોઈને જવાબ લખ્યા છે, 60માંથી 60 આવશે. No, they take education very seriously over here, Aditi. અને આમાં કેવું છે કે આપણા બેચલર્સમાં ત્યાં ઇન્ડિયાની અંદર કોઈ પણ બેચલર્સ ભણતું હોય તો ફોર એક્ઝામ્પલ કોઈ અસાઇનમેન્ટ આપ્યું હોય તો એ લોકો શું કરે, ગૂગલ કરે, એમાંથી બધું કટ કોપી પેસ્ટ કરે, મસ્ત એને ડેકોરેટ કરે ને અસાઇનમેન્ટ્સ ને પ્રોજેક્ટ સબમિટ કરી દે, બરાબર છે. ઇટ ડઝન્ટ વર્ક લાઈક દેટ ઓવર હિયર ઇન ઓસ્ટ્રેલિયા. જો તમે ગૂગલ થી કશું કોપી પેસ્ટ કરો છો તો એને પ્લેજરિઝમ કહેવાય છે. ઇટ ઇઝ અ બિગ ક્રાઇમ ઓવર હિયર. એક્ઝેક્ટલી. એટલે મને બહુ શોકિંગ લાગ્યું જ્યારે એને મને આવો જવાબ આપ્યો ને કે મને તો 60માંથી 60 આવશે ને. આઈ વોઝ લાઈક અરે યાર. અને બીકોઝ હમણાં મેં જે ફર્સ્ટ એપિસોડ બનાવ્યો હતો ને એમાં આઈ એકચ્યુઅલી ટોક અબાઉટ એજ્યુકેશન અ લોટ, કે એજ્યુકેશન સિસ્ટમ જે આપણી ઇન્ડિયાની છે, કે આપણી અહીંયાની જે ફીનું સ્ટ્રક્ચર છે, કે ઓનલાઈન એજ્યુકેશન માટે વી આર સ્ટીલ નોટ, આઈ મીન આઈ થિંક રાજકોટમાં જ કે ક્યાંક બહુ જ સેડ ન્યૂઝ છે. ઇટ ઇઝ નોટ અ પાર્ટ ઓફ આર કન્વર્ઝેશન બટ સ્ટીલ આઈ એમ શેરિંગ દેટ 8મા ધોરણની છોકરી સુસાઇડ કરે. કેમ? કારણ કે ઓનલાઈન એજ્યુકેશન થ્રુ ઓનલાઈન જે એનું હોમવર્ક કરવાનું હતું એમાં શી વોઝ નોટ feeling comfortable.
આ પ્રકારના ન્યૂઝ વાંચેલા આપણને બહુ સાડ લાગે કે યાર આપણા ત્યાં હજી નથી એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સ્ટીલ જ્યાં જેનું સૌથી બેસ્ટ હોય ને તમારે ત્યાં જ જઈને એનું એ જ બેસ્ટ વસ્તુ ભણવી જોઈએ. પછી ઓસ્ટ્રેલિયા હોય કે ઇન્ડિયા હોય, એન્ડ યુ શુડ નેવર કમ્પેર કે ઓસ્ટ્રેલિયામાં આવું છે ને યુએસમાં આવું છે ને જર્મનીમાં આવું છે. વોટ યુ વોન્ટ ટુ ડુ, તમારે ફ્યુચરમાં શું કરવું છે, કઈ કન્ટ્રી એના માટે. આઈ મીન સલામ નમસ્તે આવીને જ્યારે તો આઈ વોઝ લાઈક મારે ઓસ્ટ્રેલિયા જઈને છે ને રેડિયો કરવું છે, પ્રીતિ ઝિન્ટા જોઈને મને એવું થઈ ગયું. where you connecting absolutely. And Aditi, that is what I'm trying to say, कि when it comes to Australian education, they actually teach you. એવું નથી કે તમે બહારથી આવ્યા છો અને તમને નથી અહીંની સિસ્ટમ ખબર, બીકોઝ આપણી ત્યાં બુકિશ નોલેજ છે અને અહીંયા એવરીથિંગ ઇઝ કેસ સ્ટડી. ઓકે, અકાઉન્ટિંગ પ્રિન્સિપલ અને અકાઉન્ટિંગ સ્ટુડન્ટ, યુ નો, જે ડેબિટ ક્રેડિટનો જે સિમ્પલ વસ્તુ છે બરાબર, એનું એ લોકોનો એંગલ જ ડિફરન્ટ છે, આખું કેસ સ્ટડી. કે કાલે ઉઠીને લોકો અહીંયા બેચલર સ્ટુડન્ટ બેચલર કર્યા પછી માસ્ટર્સ નથી કરતા, કારણ કે બેચલર જ એટલું અગ્રેસિવ ડિગ્રી છે કે એના પછી સીધી જોબ્સ મળી જાય. આપણા ત્યાં બેચલર્સ એક બેઝિક ડિગ્રી કહેવાય છે, એમાં એટલે કોઈ કમ્પેરિઝન નથી, બધાના એડ્યુકેશન સિસ્ટમ અલગ છે. એન્ડ દેટ ઇઝ વોટ એન્ડ અબ્રોડ એડ્યુકેશન એન્ડ ઓસ્ટ્રેલિયન એડ્યુકેશન ટીચર્સ કે હાઉ ડુ યુ બીકમ એન ઓવરઓલ ઇન્ડિપેન્ડન્ટ પર્સન. નોટ ઓનલી ભણતર માણસને આગળ વધારે છે, યુ નો, એક બુકના પાનાઓને બસ રીડ કરીને મૂકવાની વસ્તુ નથી. યુ નો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, યુ નો. મોટા ભાગના મારા ક્વેશ્ચન્સ એટલા બધા કવર થયા છે. લાઈક મારી એવી ઈચ્છા હતી હું પૂછીશ, યુ નો, સ્ટેપ બાય સ્ટેપ કે પોસ્ટ સ્ટડી વર્ક વિઝાનું સ્ટુડન્ટ માટે કેવું છે. તો પોસ્ટ સ્ટડીનું ઓસ્ટ્રેલિયામાં બહુ, કોઈ પણ 2 વર્ષના કોર્સ પછી 2 વર્ષના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા મળે છે, એટલે બેચલર્સ હોય કે માસ્ટર્સ હોય. પણ હવેના રૂલ્સ પ્રમાણે જો કોઈ રિજનલમાં ભણે છે, જે તે એડિલેડ છે, ટસ્મેનિયા છે, ડાર્વિન છે, કેનબેરા છે, રાઈટ, જે રિજનલમાં 2 પાર્ટ છે, રિજનલ અને ગ્રેટર રિજનલ એરિયા, એમાં 3 years અને 4 yearsના પોસ્ટ સ્ટડી વર્ક વિઝા છે. ઓકે, તો આઈ મીન ઇનફ ટાઈમ છે પોસ્ટ સ્ટડી વિઝા. લાઈક 3 years ઇઝ લાઈક ગ્રેટ. અને એના પછી ઘણા બધા લોકોને એ પણ હતા કે મિનિમમ ત્યાં કેટલા રૂપિયા કમાવા મળે છે, જોબની સિચ્યુએશન કેવી છે COVID-19 માં, બીકોઝ COVID-19 ના લીધે અહીંયા તો બહુ જ બધા શિક્ષિત બેકાર તમને જોવા મળે. બટ વોટ અબાઉટ ઓસ્ટ્રેલિયા? COVID-19 ના લીધે એવું છે ખરા કે સ્ટુડન્ટને જોબ ના મળે, કેવી કોઈ સિચ્યુએશન ખરી? થોડું અઘરું તો હશે જ. Yeah, the reality is not hidden. I will be wrong to say કે ના આદિત્ય, અહીંયા તો કોઈ જ પ્રોબ્લેમ નથી, બધા જ સ્ટુડન્ટ્સ ને જોબ્સ ને બધું 100. કેટલું આખું બીકાઉ સ્ટેટમેન્ટ થઈ જાય. એ વસ્તુ ખોટી વસ્તુ છે. બટ બીકોઝ કમ્પેરેટિવલી, બીકોઝ ગવર્મેન્ટનો આટલો સપોર્ટ છે, જે લોકડાઉન હતો એ બહુ જ બધા સ્ટેટ્સમાં અત્યારે 4 સ્ટેજમાં અપલિફ્ટ થઈ ગયો છે. આપણા બહુ જ બધા સ્ટુડન્ટ્સને હોસ્પિટાલિટી સેક્ટર્સમાં જોબ્સ મોસ્ટલી કરતા હોય છે. જો રેસ્ટોરન્ટ્સ ને બધું બંધ થઈ ગયું તો કેવી રીતે? તો ઇટ વોઝ ક્લોઝ ફોર અ પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ ઓફ 1.5 months. But now everything is unlocking. Absolutely. And everything is coming back. And as I said, કે અત્યારે because યુનિવર્સિટીઝ અને ગવર્મેન્ટ બંને સ્ટુડન્ટ્સને આટલું સપોર્ટ કરી રહી છે, 1-1.5 મહિનામાં મેજોરિટી મેં જોયું છે અહીંયા સ્ટુડન્ટ્સને એટલો મોટો ડિફરન્સ નથી પડ્યો. હા, જે લોકો સ્ટુડન્ટ્સ હમણાં જ ફેબ્રુઆરી માર્ચ ઇન્ટેકમાં આવીને પછી ગેટ્સ ક્લોઝ થઈ ગયા, એમને થોડી તકલીફ પડે છે. બટ eventually the way things are going, I am 100% sure there should not be an issue at all, you know, down the lane in the coming 60 days. So tell me કે સ્ટુડન્ટ્સ કઈ કોમન મિસ્ટેક કરે છે when they when they first land into Australia as a student, અને આવીને સૌથી પહેલી ભૂલ? જો સાચું કહું અદિતિ, સ્ટુડન્ટ્સ છે ને, આપણા ત્યાં ગુજરાતમાં સ્ટુડન્ટ્સ અહીંયા લેન્ડ કરતા પહેલા ઇન્ડિયાથી શું મિસ્ટેક્સ કરે છે ને, આઈ વોન્ટ ટુ રિયલી, બહુ જ સારો ક્વેશ્ચન પૂછ્યો છે, યુ નો, વિચ આઈ વોન્ટ ટુ પોઈન્ટ આઉટ. પહેલી વસ્તુ, રાઈટ, પહેલી વસ્તુ તો એ કે છે ને, આપણા સ્ટુડન્ટ્સ છે ને રિસર્ચ કરવું જોઈએ. ઓકે, રાઈટ. કોઈ પણ સ્ટુડન્ટ કોઈ પણ એજન્ટ પાસે કહે છે ને, એજન્ટ કંઈ પણ કહે છે એ બધા માનીને અહીંયા આવી જાય છે, અને પછી અહીંયા આવીને એમને કોઈ બીજું જ પિક્ચર ખબર પડે છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ ટેલ ધ સ્ટુડન્ટ્સ દેટ પ્લીઝ ડુ યોર ઓન રિસર્ચ. એમાં સિમ્પલ વસ્તુ કરવાની છે, ખાલી યુનિવર્સિટીની વેબસાઇટ ખોલી અને એના ફી સ્ટ્રક્ચર, એનો એ ક્યાં લોકેશન છે, એનું શું આઉટકમ છે, થોડું રિસર્ચ કરો. There is a website which is known as seek.com.au in Australia, જ્યાં majority of jobs apply થાય છે during the student visa and even after that. Please research that કે તમારી ફિલ્ડમાં જોબની સેલરી પેકેજ શું છે. You should know everything before you are coming. Just because your agent is saying કે બેટા એક કામ કર, ડોક્યુમેન્ટ્સ આપી જા, don't worry at all.
એડમિશન કરાવી દેશું અને પાછલા બાણે હું તને એન્ટ્રી કરાવી દઈશ. Exactly, it doesn't work that way because there is only one Bible, which is Department of Home Affairs. Rules દરેક એજન્ટ માટે અને દરેક સ્ટુડન્ટ માટે ડિફરન્ટ ના હોઈ શકે. સેકન્ડ થિંગ, સ્ટુડન્ટ શુડ બી વેરી કેરફુલ ઇન સિલેક્ટિંગ ધ કોર્સ. મારા જેવા સ્ટુડન્ટ્સ અહીંયા લેન્ડ થાય એવું મને 500 ફોન્સ આવે જે બીજે બધેથી આવ્યા છે કે મેમ મારો કોર્સ તો PR લિસ્ટમાં છે જ નહીં. That is the common question they come up to with me. Okay, પહેલી વસ્તુ તો એ કે સ્ટુડન્ટ્સે ફિગર આઉટ કરવાનું દેટ બેઝિકલી એમનો એમ શું છે ઓસ્ટ્રેલિયા આવવાનો, ભણવાનો છે કે બીજો કંઈક છે. ઓકે, ભણવાનો હોય તો આપણું બજેટ શું છે, આપણું બજેટ હોય ને એ પ્રમાણે જ વી શુડ બેઝિકલી ગાઈડ ધ સ્ટુડન્ટ્સ. ઇફ યુ જસ્ટ ગો ટુ યુનિવર્સિટી ટુ શો યોર રિલેટિવ્સ દેટ લુક આઈ એમ ગોઈંગ ટુ અ વેરી ગુડ યુનિવર્સિટી બાય સ્પેન્ડિંગ સો મચ, અ પેરેન્ટ્સ હેવ ટેકન કેટલી બધી લોન લઈને પેરેન્ટ્સ બિચારા એટલા સ્ટ્રગલ કરતા હોય છે, તો એવું ના કરો. સો દેટ ઇઝ વોટ આઈ ટેલ સ્ટુડન્ટ્સ કે ફર્સ્ટ થિંગ ઇઝ દેટ ટેક ધ કોર્સ વિચ કુડ લીડ ટુ યોર પર્પસ. સિમ્પલ. Since you are in this field, તો આ મારું ઓબ્ઝર્વેશન છે, સાચું કે ખોટું ને, યુ હેવ ટુ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. મને એવું લાગે છે કે આપણે દેખાડાના ચક્કરમાં હંમેશા સૌથી મોંઘી યુનિવર્સિટીને સૌથી વધારે પૈસા આપીને એજ્યુકેશન કરાવીએ છીએ એઝ અ પેરેન્ટ્સ. ઓકે, તો જેટલા પણ મા બાપ છે એ જયારે એવું વિચારે છે કે સ્ટુડન્ટ પોતે પણ એવું વિચારે કે આ મોંઘું છે એટલે સારું જ હશે, એની સામે હું હંમેશા મારા કઝિન્સની સાથે ઇન્ટરનલ ડિસ્કશન હોય છે મારું, કે હું એને એમ કહું કે જો તને આ કોલેજમાં એડમિશન ના મળે ને આમાં મળે ને તો પણ આખી કોલેજમાંથી એક પ્રોફેસર કે મેમ એવા નીકળી જ જાય જે તારી આખી ડિગ્રીને વર્થ બનાવી દે કે ના ભલે તું આ કોલેજ કે સ્કૂલમાંથી તે તારું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું. કારણ કે દરેક સ્કૂલ કોલેજમાં એક તો એવું હોય જે તમને જે જોઈએ છે ને શીખવી દે, જો તમારામાં શીખવાની ધગશ હોય ને આવડત હોય. ઇઝ ઇટ ટ્રુ કે પછી ખરેખર પૈસા ફેંકો અને ડિગ્રી લો એ જ સિચ્યુએશન છે? ના દીદી, માટે absolutely that is not true. અને છે ને this is very circumstantial depending on family to family. જે સ્ટુડન્ટ જેની ફેમિલી પાસે ઓલરેડી બજેટેડ છે કે મારા છોકરાને બહુ જ સારી રીતે ભણવા જેવું છે, પહેલા તો એમને એમના છોકરાને છે ને સારી રીતે કન્સલ્ટ કરવું જોઈએ કે કદાચ ફેમિલીને એવું હોય કે ભાઈ મારો છોકરો બહુ જ સારી યુનિવર્સિટીમાં ભણે પણ છોકરાને કદાચ ભણવામાં એટલો બધો ઇન્ટરેસ્ટ જ ના હોય તો એ અહીંયા આવીને ફર્સ્ટ થિંગ એ જ કરવાનું છે કે બીજા ઓપ્શન શોધશે. સો દેટ ઇઝ વેર વી એઝ એન એક્સપર્ટ કમ ઇન, દેટ વી આર જસ્ટ નોટ હિયર કે તમને કોઈ પણ કોર્સ અને કોઈ પણ યુનિવર્સિટી સજેસ્ટ કરી દઈએ. નો, વી વોન્ટ ટુ એન્શ્યોર કે તમારો સ્ટેપ 1 જ એટલો પરફેક્ટ હોય કે તમારા ગોલથી માંડીને બધી જ વસ્તુ because I don't, that is the last thing we would want કે સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે ને 100 સ્ટુડન્ટ્સમાંથી 55 સ્ટુડન્ટ્સ આવીને સીધું શું કરે છે ખબર છે? ટેક્સી ડ્રાઈવર પણ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ થઈ જાય છે. એટલે એ જ છે. મને શું છે 20-21 ની ઉંમર જ એવી છે ને કે જો તમને ભણવું ગમે છે તો સરસ, પણ જો તમે કંટાળ્યા હો તો લાઈક મને બહુ એન્ટરટેનમેન્ટમાં રસ હતો. જેવું મારું બેચલર પૂરું થયું ને હું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ ને તો મેં માસ્ટર્સ ઇન કમ્યુનિકેશન ના કર્યું. મને થયું કે ના હું 2 વર્ષ મારે નથી બગાડવા બીકોઝ આઈ ઓલરેડી હેવ ધેટ થિંગ જેના માટે મારે આ માસ્ટર ડિગ્રી જોઈએ. તો પછી હું પ્રેક્ટિકલ નોલેજ જ ના લેલું. એ વસ્તુ અલગ છે કે એટ ધ એજ ઓફ 29 આઈ થોટ કે યાર આઈ વોન્ટ ટુ ગો ટુ અબ્રોડ એન્ડ સ્ટડી ફર્ધર. પણ હવે મને પોતાને આવું કોઈ હતું નહીં જે મને એ વખતે કન્સલ્ટન્સી આપી શકે કે હવે આફ્ટર હેવિંગ 8 years ઓફ એક્સપિરિયન્સ ઇન રેડિયો ઇન્ડસ્ટ્રી, દેટ ટુ ઇન્ડિયન રેડિયો, મારા કોઈ ચાન્સીસ છે કે નહીં ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડના? આઈ વોઝ નોટ. હવે હું આઈ એમ ગોઈંગ ટુ બોધર યુ અબાઉટ ધીસ. મારે જાણવું છે કે મારે જો રેડિયો જોકી બનવું હોય ત્યાંની કન્ટ્રીમાં આવીને ફોર ધી હિન્દી સ્ટેશન ઇન્ડિયન માટે તો કયો કોર્સ હોય, શું કરવું પડે, શું નહીં, બટ એ આપણે પછી ચર્ચા કરીશું. જો એનો જવાબ નાનો હોય તો યુ કેન શેર ઇટ હિયર. ના એના છે જવાબ, બહુ જ સારા જવાબ છે. ડેફિનેટલી વી વિલ ડિસ્કસ ઇટ. બટ જસ્ટ ટુ લેટ યુ નો ઓન ધીસ કે કોમન મિસ્ટેક્સમાં એક વસ્તુ એ છે કે પ્લીઝ બી કેરફુલ ઓન વોટ કોર્સ યુ આર ચૂઝિંગ એન્ડ દેટ ઇઝ વેર વી કમ ઇન ધ પિક્ચર. બરાબર છે, રાઈટ? બીજી વસ્તુ એ કે પ્લીઝ તમે ઇન્ફ્લુઅન્સ ના થાવ. ઇન્ફ્લુઅન્સ ઇઝ ધ લાસ્ટ થિંગ, બરાબર છે, જે એકચ્યુઅલી લાસ્ટ થિંગ નહીં, ધ ફર્સ્ટ થિંગ આપણા ગુજરાતમાં થતું હોય છે બિંગ ફ્રોમ અમદાવાદી. બરાબર છે કે ભાઈ મારા બાજુવાળો શું કરી રહ્યો છે એ મારે કરવું છે, મેમ મારે આ જે યુનિવર્સિટીમાં જાય છે મારે યુનિવર્સિટીમાં, એવી રીતે ના થાય. જ્યાં હોય ત્યાં જવાનું. એક્ઝેક્ટલી, બરાબર છે, રાઈટ? ત્રીજી વસ્તુ એ દેટ પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે જે કોઈ પણ લોડ લઈને અહીંયા ઓસ્ટ્રેલિયા ના આવતા કે કોઈ પણ કન્ટ્રીમાં કે ભાઈ હું અહીંયાથી તો કંઈ પણ કરીને કોઈ પણ યુનિવર્સિટીમાં જઈને વિઝા લઈ લઈશ અને પછી અહીંયા આવીને કમાઈ લઈશ. નો, ઇટ ડઝન્ટ વર્ક દેટ વે. ઓકે, કદાચ કમાઈ પણ લેશો, બહુ જ સારું ફ્યુચર પણ બનાવશો, પણ નહીં થાય તો તમે ઊંધા પડશો. સો દેટ ઇઝ વોટ વી ઓલવેઝ સે કે
budget, Australia has a privilege to provide all type of education depending on all type of people's circumstance, whether it is, let's say, whether it wants the top education in group of 8 universities, group of 8 is a top 8 university, do they want something which could lead them to specialized degrees such as laboratory medicine or nursing, or let's say clinical nursing for that instance, manufacturing, for business analytics, આ બધી પણ સારી degrees હોય છે. If you want કે ના ભાઈ મારે છે ને, I want to just take a simple degree જેનાથી મારો master's qualification થાય, બરાબર છે, I am not worried about the settlement option, so that is also available. અને let's say we have a student, Aditi, કે જેને બેચલર્સ ઓફ મેકેનિકલ કરેલું હોય, હમણાં બધા આમાં ક્વેશ્ચન્સ જે હતા કે મેમ મારે બેચલર્સ ઓફ મેકેનિકલ કરેલું હોય કે બેચલર્સ ઓફ કોમર્સ કરેલું હોય, what else can I go do after that? Okay, so one thing I want to say for the students કે તમે લોકોએ જે વસ્તુ કરેલી છે ને, બરાબર, એને એ વસ્તુ ના કરો, બીકોઝ આ બહુ બધા કરે કે બીકોમ પછી એમકોમ કરે, બેચલર્સ ઓફ મેકેનિકલ પછી માસ્ટર્સ ઓફ મેકેનિકલ કરે. નો, that's not going to add value to your profile. It is just an extended version of what you have studied. જે લોકો કોમર્સ સ્ટુડન્ટ છે, જે લોકો કોમર્સ સ્ટુડન્ટ્સ છે, એ લોકોએ બિઝનેસ એનાલિટિક્સ ભણવું જોઈએ. અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ એક શોર્ટમાં કહીશ કે બિઝનેસ એનાલિટિક્સ કોઈ પણ માણસ ભણી શકે, હેલ્થ બેકગ્રાઉન્ડ થી પણ ભણી શકે. કે ભાઈ તમે અત્યારે નેટફ્લિક્સ પર જાઓ છો તો નેટફ્લિક્સ પર where only the things which you see actually appears to your profile. That is called business analytics. That is called consumer, marketing. What I would, put it in that way. એટલે that is what I would suggest. બીજી વસ્તુ, mechanical students manufacturing માં જઈ શકે છે, બરાબર છે, right? That type of specialization જઈ શકે. Civil students project management કે civil with structures જઈ શકે છે, construction management માં જઈ શકે છે, બરાબર છે. જે લોકોએ ફિઝિયોથેરાપી કરેલું છે કે ફાર્મસી કરેલું છે, ફિઝિયોથેરાપી કરેલું છે, એ એક્સરસાઇઝ અને સ્પોર્ટ્સ સાયન્સમાં જઈ શકે છે. જે લોકોએ બાયોટેક કરેલું છે એ લેબ મેડમાં જઈ શકે છે. જે લોકો એન્વાયરમેન્ટલ કર્યું છે એ પણ લેબ મેડમાં જઈ શકે છે. સો there are lot of options which will not only lead to your ultimate goal for degree. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો તમારો ગોલ અહીંયા સેટલ થવાનો છે અને તો પણ તમારે એવું ભણવું છે જે અહીંના સેટલમેન્ટ થવાના ઓપ્શનથી રિલેટેડ નથી, તો પ્લીઝ ગો અહેડ વિથ વોટ યુ વોન્ટ ટુ સ્ટડી. there is a thing in Australia કે તમે એક કોર્સ સાથે સાથે બીજો એક કોર્સ બીજો કરી શકો જે તમારા બીજા ફ્યુચર ઓપ્શન્સ ઓપન કરી શકે, પણ તમે તમારા ગોલથી ડાયવર્ટ ના થાઓ. So I think in last 5 minutes, Riddhi mentioned that how Transglobe Melbourne is different than the other agents or people જે આવી રીતે મોકલતા હોય છે ભણવા માટે. કારણ કે ઘણી બધી વાર એવું થતું હોય છે કે બિઝનેસના ચક્કરમાં ક્યાંક ને ક્યાંક તમને ક્યાંક રોંગ ગાઈડન્સ મળી જાય અથવા તો તમે પોતે જ અવેર હોય કે અચ્છા આવું પણ થાય છે. સો જો તમને બધાને કોઈ બીજો પ્રશ્ન હોય તો હું આ વિડીયો તો પોસ્ટ કરવાની છું. I'm also going to put one URL, Google Doc form જે છે એની URL હું મારા ઇન્સ્ટા બાયોમાં રાખીશ for 24 hours. But I think તમારે Google Docs સુધી જવાની પણ જરૂર નહીં પડે. If you have any question, you can directly DM to these people @Transglobe Melbourne લખશો ને એટલે તમને મળી જશે એમનું હેન્ડલ, which is @TGMELB. Aditi, before we go, મારે ખાલી 2 મિનિટ જોઈશે વ્યુઅર્સ ની, જે મારે કન્વે કરવું છે છેલ્લે, જે બધા અમુકના ક્વેશ્ચન્સના એ થઈ ગયા છે, મિસ આઉટ થઈ ગયા છે સ્ટુડન્ટ્સ છે, that what we will do, how will we give a PT or IELTS examination. Transglobe જે રાજકોટમાં અમારી હેડ ઓફિસ છે, we are official PT test centers જે અમે સોશિયલ distancing થી અમે લોકોએ અમારી પાસે we have got the permission to basically conduct the test, અને એની અંદર dates for the coming months very much available છે. If anyone wants to get in touch with us, they can definitely do so. એટલે they can give their PT examination because ઓસ્ટ્રેલિયામાં PT, IELTS, TOEFL અને CAE આ ચારે એક્ઝામિનેશન્સ વેલિડ છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ વોટ આઈ વોન્ટ ટુ સે કે જે લોકોના સ્ટુડન્ટ્સના બેચલર્સ 2012-13માં કમ્પ્લીટ કર્યું છે, 3-4 વર્ષનો ગેપ છે પણ એમાં વર્ક એક્સપિરિયન્સ છે, ગેપ સ્ટુડન્ટ્સમાં પણ ઇટ ઇઝ કમ્પ્લીટલી વિઝા કમ્પ્લાયન્ટ ઇફ વી હેવ વેલિડ પ્રૂફ, સો દેર ઇઝ નો પ્રોબ્લેમ. ત્રીજો ક્વેશ્ચન ફાઇનાન્સનો એકનો હતો. ઓસ્ટ્રેલિયાની અંદર 1 યરની ફીસ અને 1 યરના લિવિંગ એક્સપેન્સ અદિતિ ફોરકાસ્ટ કરવા પડે છે, પણ જો તમે ફોર એક્ઝામ્પલ 1 સેમિસ્ટરની ફીસ ભરી દો છો જે ભરવાની હોય છે, એના પછી જે ખાલી લેફ્ટ ઓવર બતાવવા પડે છે, જો તમે લોન લો છો તો તમારે કમ્પલસરી એનામાંથી જ ફીસ ભરવી પડે.
That is what I would want to say. Fourth, visa ratio is very high compared to other countries. It is not like a bible rule, it is case to case wise. We at Transglobe have 98.5% of visa ratio. આ હું એટલે કહું છું કારણ કે બહુ જ બધા સ્ટુડન્ટ કહે છે કે મેમ મારા વિઝા આવી જ જશે ને. ના, જીવનમાં કોઈ પણ એજન્ટ એવું કહે ને કે કોઈ પણ માણસ એવું કહે ને કે શું ગેરંટી છે, કશું જ ગેરંટી નથી. ઓકે, બટ we will ensure કે જો તમારો માટે મારે તમારી સાથે લાઈવ કરવું હતું કે જો તમારો કેસ પોસિબલ હશે તો ઓનલી વી વિલ બેઝિકલી કે નહીં હોય તો અમે વી વિલ ટેલ અપફ્રન્ટ. અને સૌથી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધીસ COVID-19 we at Transglobe we have decided not to charge anything for the student for any admission or visa process. ઓકે, એનો રીઝન છે કે અમે ઓસ્ટ્રેલિયાના 150 પ્લસ યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યુશન સાથે ડિરેક્ટલી અફિલિએટેડ છે. અને બિફોર વી ગો પણ એવું કહે ને અદિતિ કે ભાઈ આ તમે કેવી રીતે અફિલિએટેડ છો, તો યુનિવર્સિટીની વેબસાઇટ પર તમે જઈ શકો અને જોઈ શકો કે અમારું નામ છે કે નહીં. અમારું ડેફિનેટલી નામ છે એન્ડ દેટ ઇઝ વાય વી વેલ્યુ સ્ટુડન્ટ્સ, વી વેલ્યુ એડ્યુકેશન. ઇટ ઇઝ નોટ ફોર બિઝનેસ, it's a client centric and customer service approach. એટલે મારું ખાલી એવું જ કહેવું છે કે જેટલા સ્ટુડન્ટ્સ ને જેટલી જ પણ ક્વેરીઝ હોય, I will personally get in touch with them to solve the queries, not for the purpose that they should do something, but for the purpose કે લોકોને right guidance મળવો જોઈએ, લોકો misguide ના થવા જોઈએ. So before we close this Instagram live, Riddhi, I want to say first thank you because you have given me almost 45 minutes of your life. અને એટલા બધા લોકોના સવાલના તમે એવા જવાબ આપ્યા છે ને કે એક બેઝિક ક્વેરી જ્યારે સોલ્વ થઈ જાય ને વ્યક્તિની તો એને બહુ બધી ક્લેરિટી મળી જાય અબાઉટ ધ ફ્યુચર, અબાઉટ ધેટ કરિયર. એટલે એના માટે દિલથી બહુ જ થેન્ક યુ રિદ્ધિ. અને બહુ જ બધા લોકોએ બહુ જ બધા સવાલ કર્યા છે. છેલ્લો સવાલ મારો પોતાનો છે. પ્રેમમાં મને હંમેશા ઉંમર નડી છે, ભણવામાં પણ ઉંમર નડે ખરા ઓસ્ટ્રેલિયા વાળા મને? આઈ મીન મારે જ ઓસ્ટ્રેલિયા ભણવું ના નડે. એજ ઇઝ નેવર અ ફેક્ટોરિયલ વેન વી વોન્ટ ટુ ગેઇન ધ નોલેજ. સો ભણવામાં એજ જરાય એટલે જરા પણ ના નડે. અહીંયા ઓસ્ટ્રેલિયા બેચલર 20 વર્ષ પહેલા પતાવ્યું હોય ધારો કે, અને એ ઓસ્ટ્રેલિયા આવવા માંગે તો દે કેન કનેક્ટ ટુ યુ, રાઈટ? યસ, દે કેન. જો એમની પાસે વેલિડ વર્ક એક્સપિરિયન્સ હોય, ઇટ ઇઝ વેરી મચ જસ્ટિફાયેબલ. અને મારા જેવા વ્યક્તિ જે એન્ટરટેનમેન્ટ સેગમેન્ટમાં જ કામ કરી ચુક્યા છે, જેને બીજું દુનિયામાં કશું જ નથી આવડતું, એમાંને શું રેકમેન્ડ કરો તમે? અદિતિ, ઇન્ડિયાને, ગુજરાતને અને અમદાવાદને તમારા જેવા લોકો અને યુથની બહુ જ જરૂર છે ટુ રીચ ટુ ધ યુથ. એટલે વી વિલ લૂઝ someone as important as you if I let you go. So being a bit selfish, હું નહીં કહું કે તમે આવો અહીંયા. You are so mean with the yaar. હદ કરી નાખી. તમે મને એવો જવાબ આપ્યો છે જતા જતા રિદ્ધિ કે મારી કઝિન છે ને દુબઈ રહે છે, અત્યારે ઇન્ડિયામાં ભરાઈ છે અને મને ખબર હતી લોકડાઉન થવાનો છે. મેં એને કીધું ને કે ફ્લાઇટ બંધ થઈ જશે તો શી ઇઝ લાઈક તે છે ને મને અહીંયા ભરાઈ છે. મેં કહ્યું કે હું સેલ્ફિશ છું, નથી ઈચ્છતી, મારે વધારે દિવસ તારી સાથે રહેવું હતું. બટ એ સેલ્ફિશ પાછળ જો પર્પઝ સારો હોય જે તમારો છે. Aditi, you're doing a wonderful job. I'm not here to validate your work or anything of that sort. Thank you for giving this platform and asking so many questions. We definitely want that people like you continue to grow in this particular genre. And I want to say one thing, Aditi, you are that one person who is built your name with your own self, with not affiliated with anyone, which is great as a human. And thank you so very much. No fancy words, but being very honest, you're doing a wonderful job. And again, thank you so much for having Transglobe Melbourne and having all of us at this particular platform and solving students' queries. You're very cute and really God bless you. Thank you so much, Riddhi. It means a lot, every word. મને પણ બહુ ફેન્સી વેમાં થેન્ક યુ કહેતા નથી આવડતું, but thank you so much for joining me and thank you so much for helping so many students. I hope viewers you have enjoyed this whole conversation in this live. અને જો કદાચ તમે મિસ કરો તો don't worry, I'm going to post it on IGTV. So yeah, I'm going to tag them also. એટલે તમને બધું જ ડિરેક્ટલી હવે કમ્યુનિકેટ કરજો. મને સવાલ ના કરતા, ઓસ્ટ્રેલિયા રિલેટેડ બધી વાતો અહીંયાથી જ સોલ્વ થવાની છે. હું હવે કશું જ તમને હેલ્પ નહીં કરું, હવે રિદ્ધિ તમને હેલ્પ કરશે. So thank you so much. So very much. Thank you and good night. I mean, good evening. Yeah. Good night. Yeah. Bye bye.